વડોદરાના ખોડિયારનગર વિસ્તારમાં મુખીનગર પાસે માઈસ આનંદ સ્કૂલ આવેલી છે અને ત્યાં 11મા વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રામાયણ ધ જર્ની ઓફ રામની થીમ પર 11મા જે વાર્ષિક ઉત્સવ હતો તેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આજરોજ માઈસ આનંદ સ્કૂલ મુખીનગર રામાયણ ધ જર્ની ઓફ રામના 11મા વાર્ષિક ઉત્સવ નિમિત્તે ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવ આચાર્ય, પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી બ્રજરાજકુમારજી મહારાજ શ્રી અને સાથે જ અતિથિ શ્રી જીગરભાઈ પટેલજીની હાજરીમાં કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં તમામ જે મહાનુભાવો છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। તમામ જે બાળકો છે તેઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો। जो भी इस महान से धनुष को उठाएगा और उस पर पतंजा चढ़ाएगा, मैं उससे अपनी पुत्री सीता का विवाह करूंगा। राम के चरण स्पर्श होते ही शीला अहिल्या बन गई। इस प्रकार प्रभु के पावन चरणों से अहिल्या का उद्धार हुआ। प्रणाम गुरुदेव, प्रणाम राजन। आपके आने का तात्पर्य? गुरुदेव, मेरे राज्य में अकाल पड़ा है, सारी प्रजा दुखी है, कृपया कुछ उपाय बताएं। महाराज, यदि आप और रानी सुनैना खेत में हल चलाएं तो अवश्य पानी बरसेगा। जो आज्ञा गुरुदेव। આજે માય શેનન સ્કૂલના 11મા એન્યુઅલ ફંક્શનના પ્રસંગે અહીંયા ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો। ધર્મેશભાઈ પટેલ અને ગિરીશભાઈ પટેલના નેતૃત્વના અંદર લગભગ 2700થી પણ વધારે છોકરાઓ આ સ્કૂલના અંદર ભણી રહ્યા છે। સાથે સાથે અનેક કોલેજોના માધ્યમથી પણ અનેક યુવાનો એ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે। આજે સવિશેષ રામ ભગવાનના થીમ ઉપર બાળકોએ ખૂબ સુંદર પોતાના પરફોર્મન્સીસ આપ્યા છે। આવા થીમના માધ્યમથી જ્યારે આયોજનો થતા હોય ત્યારે બાળકોના અંદર ભગવાન રામ, ભગવાન શ્રી કૃષ્ણ અને આપણા દેવી દેવતાઓ માટે પ્રેમ, આદર અને શ્રદ્ધાભાવ પ્રગટ થતો હોય છે। કારણ કે જે પાત્ર આપણે ભજવતા હોઈએ છીએ એ પાત્રનું ચિંતન, એનું સ્મરણ, એનું ગુણગાન ઘણા બધા દિવસો પહેલાં પ્રેક્ટિસના માધ્યમથી થઈ જતું હોય છે। એટલે સતત એ લોકોના ચિત્તમાં, એ લોકોના મનમાં એ ભગવાનનું સ્મરણ થતું રહે છે અને ભગવાન માટેનો ભાવ પણ ઉત્પન્ન થાય છે। આ પ્રસંગે રામ ભગવાનના થીમ ઉપર આવું સુંદર એન્યુઅલ ફંક્શનને રાખવા બદલ ધર્મેશભાઈ, ગિરીશભાઈ અને આખી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન। આજે ડૉક્ટર જીગરભાઈ પણ સવિશેષ રૂપે અહીંયા उपस्थित रहा है। आज रोज माइस आनंद स्कूल द्वारा 11वां वार्षिक उत्सव रामायण द जर्नी ऑफ राम की थीम पे पंडित दीनदयाल हॉल में कार्यक्रम का आयोजन किया गया है, जिसमें केजी से लेकर 11वीं के 700 छात्रों ने भाग लिया है। ये कार्यक्रम का उद्देश्य है कि राम का जन्म हुआ तब से राम अयोध्या लौटे तब तक के सारे पात्र हमने कार्यक्रम में दर्शाए हुए हैं। आभार। ऋतु मकवाना, हायर सेकेंडरी कोऑर्डिनेटर।